31 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 31 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ. કંઈક નવું થવાની સંભાવના. કપિલ શર્માના કાફે પર ફરી થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી. કહ્યું, આગામી કાર્યવાહી મુંબઈમાં થશે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમે 2014 થી અત્યાર સુધીમાં 34 કરોડથી વધુની આવક મેળવી. ઇંગ્લેન્ડમાં ચાલુ મેચે પાકિસ્તાની ક્રિકેટર હૈદરની ધરપકડ. બળાત્કારનો ચારો. વેનેઝુએલાના પ્રમુખ માદુરોની માહિતી આપનારને અમેરિકાએ અધધ 417 કરોડનું ઇનામ જાહેર કર્યું. એક અહેવાલ અનુસાર રિષભ પંત એશિયા કપ 2025 માંથી બહાર. તો એશિયા કપ સાથે કૃણાલ પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર. બિહારના પટનામાં પૂરનો ખતરો. ગંગામાં પાણીનું સ્તર 49 વર્ષનો રેકોર્ડ તોડવાની નજીક. ઉત્તરાખંડના ધરાલીમાં ફસાયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ. 10 લોકોને બચાવાયા. હિમાચલ પ્રદેશના ચંબામાં બેલેન્સ ગુમાવ્યા બાદ કાર 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી. 6 લોકોના મોત. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.